ગુડ મોર્નિંગ બાળમિત્રો, કેમ છો? મજામાં ને? હું વાઘેલા હિના. આજે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 7 આબોહવાકીય ફેરફાર, તેમાં આપણે ભાગ 3 બાળમિત્રો આવ્યા છીએ પેજ નંબર 42માં. ત્યાં આપણે ગ્લોબલ વોર્મિંગની અસરો આપણે જોવાની છે. તો બાળમિત્રો, ગ્લોબલ વોર્મિંગની અસરો તો વનસ્પતિની ઉત્પત્તિ, તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફારો આવી રહ્યા છે. બીજું છે પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે, દાખલા તરીકે ચકલી, ગીધ. ત્રીજું, હિમાલયની 2000 હિમનદીઓ પીગળી ગઈ છે. તો ગ્લોબલ વોર્મિંગની બાળમિત્રો કઈ કઈ અસરો છે? તો ગ્લોબલ વોર્મિંગથી થનારી અસરોમાં પહેલું છે વનસ્પતિની ઉત્પત્તિ, તેની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં હવે ફેરફાર આવી રહ્યા છે. બીજું છે પક્ષીઓની જે અમુક જાતિઓ છે, ચકલી, ગીધ, એ બધી જાતિઓ હવે લુપ્ત એટલે કે નાશ થઈ રહી છે. ત્રીજું છે હિમાલયની 2000 હિમનદીઓ છે તે પીગળી ગઈ છે. આગળ જોઈએ આપણે પેજ નંબર 43 પર. તો ચોથું, છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ વધી રહી છે. પાંચમું, જ્યાં વરસાદ વધુ પડતો હોય ત્યાં તેની માત્રા ઓછી થઈ રહી છે. રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ, ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ થઈ છે. તો બાળમિત્રો, જ્યાં વધુ વરસાદ પડતો હોય ત્યાં તેની માત્રા ઓછી થઈ રહી છે. રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે ચેરાપુંજીમાં સૌથી વધારે વરસાદ પડતો એના બદલે હવે અનાવૃષ્ટિનો અનુભવ થાય છે. ત્યાર પછીનું છે ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે. પછી જમીનમાં પાણીનું સ્તર ઘટી ગયું છે. ત્યારબાદ છે હિમનદી પીગળવાથી સમુદ્ર જળ સ્તર વૃદ્ધિ થઈ રહી છે. સમુદ્ર કાંઠાના ધોવાણનું સ્તર વધી રહ્યું છે. પછી તાપમાન વધતા માણસો ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બનશે. ત્યારબાદ ઋતુ ચક્રમાં પરિવર્તન આવી જશે. શિયાળા અને ઉનાળાની ઋતુઓની લાક્ષણિકતાઓ બદલાશે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેમી જેટલી વધતા જમીનની ખારાશ વધશે. એના પછી છે ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારબાદ જોઈએ તો કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયા, યેલો ફીવર, સ્વાઇન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યાર પછી માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ ટાપુઓ, વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા ખંડના કાંઠાના વિસ્તારો ડૂબમાં જશે. ત્યારબાદ ગ્રીન ટ્રીસ સંસ્થા મુજબ ઈસવીસન 2100માં ગુજરાતમાં વસતા આશરે 55 લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે. ત્યારબાદની અસર જોઈએ તો વૈશ્વિક તાપમાનના વધારાને લીધે ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે. ત્યાર પછી મધપૂડાઓ હવે નાશ થઈ રહ્યા છે. તો આ બધી ગ્લોબલ વોર્મિંગની અસરો છે બાળમિત્રો, જેમાં આપણે જોયું કે હાલમાં અત્યારે હિમાલયની જે હિમનદીઓ છે તે પીગળી રહી છે, ગીધ, ચકલી જેવા પક્ષીઓનો નાશ થઈ રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં આપણે જોઈએ તો દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ વધી રહી છે. હિમનદીઓ પીગળી રહી છે. તેનું જો અહીંયા આપણને ઉપર ચિત્ર આપ્યું છે કે હિમનદીનું તબક્કાવાર થયેલ પરિવર્તન. એમાં જૂનની 19 તારીખ 2006ની સાલમાં જો, ત્યારબાદ 1 જુલાઈ 2003માં અને ત્યારબાદ 12 મે 2001નું આપણને ચિત્ર અહીંયા આપેલું છે. તેમાં આપણે જોઈ શકીએ છીએ કે હિમનદીઓની હિમશિલાઓ છે તે પીગળી રહી છે. અને બીજું જોઈએ તો દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂરની પરિસ્થિતિ હવે વધી રહી છે. અને જ્યાં પહેલાં વરસાદ વધુ પડતો હતો ત્યાં એની માત્રા ઓછી થઈ ગઈ છે. દાખલા તરીકે આપણે ચેરાપુંજીમાં જોઈએ તો હાલમાં અનાવૃષ્ટિનો અનુભવ થાય છે, જ્યારે રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદ પડે છે. ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે. જમીનમાં પાણીનું સ્તર છે ઘટી ગયું છે. હિમનદી પીગળવાથી સમુદ્ર જળનું સ્તર વધી ગયું છે અને સમુદ્ર કાંઠાના ધોવાણનું સ્તર વધી રહ્યું છે. અને તાપમાન જે વધે છે એના લીધે માણસોને ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બનવું પડશે. ત્યારબાદ જોઈએ તો ઋતુચક્રમાં પરિવર્તન આવી જશે. શિયાળા અને ઉનાળાની ઋતુઓની લાક્ષણિકતાઓ બદલાશે. ખેત ઉત્પાદનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયા, યેલો ફીવર, સ્વાઇન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ હાલમાં વધી રહ્યું છે. તો આ બધી જ બાળમિત્રો
આપણને ગ્લોબલ વોર્મિંગની અસરો આપણે જોઈ રહ્યા છીએ. હવે આગળ આપણે જોઈએ પેજ નંબર 44 પર પૃથ્વી પર તાપમાનમાં વધતા પરિબળો. તો પૃથ્વી પર તાપમાન વધારતા પરિબળો છે તે જુઓ ચિત્ર નંબર 7.10 અને તેના થકી CO2નું કેટલું ઉત્સર્જન થાય છે તેની તમે નોંધ કરો. તો આ બધા ઉપકરણો આપણે વાપરીએ છીએ, ફ્રીજ છે, એસી છે, તેના લીધે પૃથ્વી પર તાપમાનમાં વધારો થાય છે અને એના લીધે CO2નું ઉત્સર્જન થાય છે. CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. હવે આપણે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત જોઈએ. તો બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત એમાં છે સૌર ઉર્જા, એટલે કે સોલર પેનલ તમે જોઈ રહ્યા છો. અત્યારે બધા લોકો પોતાના ઘરે પણ સોલર ઉર્જાનો ઉપયોગ કરી શકે છે અને વીજળીની બચત કરી શકે છે. ત્યારબાદ છે પવન ઉર્જા, જે પવન ચક્કી દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. પછી પવન સૌર ઉર્જા, ત્યારબાદ ભરતી ઓટ ઉર્જા. તો આ બધાય બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે જેમાંથી આપણે વીજળી પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ તો ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો. તો ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો જોઈએ તો CO2નું ઉત્સર્જન કરનારા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. ત્યારબાદ વૃક્ષારોપણ કરવું જોઈએ, વૃક્ષોનું જતન કરવું જોઈએ. આપણે જંગલો કાપવા જોઈએ નહીં. વનીકરણથી કાર્બન ઓછો થાય છે. ત્યારબાદ છે પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો જોઈએ. ત્યાર પછી ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ સમુદ્રમાં લોહ કણોનો છંટકાવ કરવો, જેથી પ્લેન્કટન નામના તરલ જીવોનો વિકાસ થાય અને તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે. ત્યારબાદ છે સજીવ ખેતી અપનાવી, એટલે કે લીલો પડવાશ અને છાણિયું ખાતર વાપરવું. ત્યારબાદ પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા, તેથી પશુઓના જઠરમાં મિથેન પેદા કરતા બેક્ટેરિયા અંકુશમાં રહે. ત્યારબાદ ઘર ઉપયોગી સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, પરિવહનના સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. ત્યારબાદ વસ્તી વૃદ્ધિ અટકાવવી. ત્યાર પછી જોઈએ તો વીજળીની બચત માટે હવા ઉજાસ કુદરતી રીતે ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા કરવી જોઈએ. ત્યાર પછી ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ વધારવો. ત્યાર પછીનો ઉપાય છે ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષોનો ઉછેર કરવો. ત્યારબાદ કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. ત્યારબાદ પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. ત્યાર પછી જોઈએ તો પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ વરસાદી પાણીનો સંગ્રહ કરવો. ત્યારબાદ CNGનો વપરાશ વધારવો. તો આ બધા જ બાળમિત્રો ગ્લોબલ વોર્મિંગથી બચવાના આપણે ઉપાયો હતા કે આ બધા ઉપાયો જો આપણે કરીએ તો ગ્લોબલ વોર્મિંગની અસરથી આપણે બચી શકાય. જેમ કે CO2નું ઉત્સર્જન કરનારા જે સ્ત્રોતો છે એનો ઉપયોગ ઘટાડવો, વૃક્ષારોપણ કરવું, જંગલોને કપાતા અટકાવવા. વનીકરણથી કાર્બન ઓછો થાય છે એટલે આપણે જંગલોનો નાશ થતો અટકાવવો જોઈએ. ત્યારબાદ પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો. ખાતર અને જંતુનાશક દવાઓ છે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. ત્યારબાદ સજીવ ખેતી અપનાવી, એટલે કે લીલો પડવાશ અને છાણિયું ખાતર વાપરવું. પછી પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા, જેથી પશુઓના જઠરમાં મિથેન પેદા કરતા બેક્ટેરિયા અંકુશમાં રહે. ઘર ઉપયોગી સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પરિવહનના સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. વસ્તી વૃદ્ધિ અટકાવી, ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ વધારવો. ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષો ઉછેરવા. પેટ્રોલિયમ પેદાશો છે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. CNGનો વપરાશ વધારવો. પાણીનો સંગ્રહ કરવો. આ બધું જ બાળમિત્રો ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો આપણે કરવા જોઈએ. હવે બાળમિત્રો વિચારો કે તાપમાનમાં થતી વૃદ્ધિની અસરથી બચવા આપણા રહેઠાણ કેવા હોવા જોઈએ. તો બાળમિત્રો તાપમાનમાં થતી વૃદ્ધિની અસરથી બચવા આપણા રહેઠાણો નીચે પ્રમાણે હોવા જોઈએ. જેમ કે પહેલું,
રહેઠાણમાં સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળી રહે તેમજ હવાની અવરજવર થાય એ રીતે બારી બારણા છત વગેરે રાખવા જોઈએ. ત્યારબાદ બીજું છે, રહેઠાણની છત વધારે તપે કે ઠરે નહીં તેથી ઢાળવાળી તેમજ નળિયા ગોઠવેલી બનાવવી જોઈએ. ત્રીજું છે, રસોઈ માટેનો ચૂલો, કોલસાની સગડી કે ગેસનો ધુમાડો રહેઠાણની ઉપર જતો રહે એ માટે રસોડામાં ચીમની ગોઠવવી જોઈએ. તો આ બધાય ઉપાયો આપણે આપણા તાપમાનમાં વૃદ્ધિની અસરથી બચવા માટે કરવા જોઈએ. હવે બાળમિત્રો આટલું જાણો. તો 1 ટન કાગળ બનાવવા માટે આપણે 4400 કિલોવોટ વીજળી, 30,000 લીટર પાણી, 11 વૃક્ષોના લાકડાનો માવો વપરાય છે. હવે આપણે આગળ જોઈએ તો પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ. તો માનવ પોતાની પ્રવૃત્તિઓથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે એવું વિશ્વને સમજાતા ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવા બેઠક મળી. ત્યારબાદ બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે પૃથ્વી સંમેલન મળ્યું. ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ એટલે કે ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવાની નીતિ એટલે કાર્બન કટ કહેવાય તેને સ્વીકારતા નથી અને વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે. વિકાસશીલ દેશોના વિકાસ માટે $100 અબજ સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરતા કરવામાં આવ્યા. વિશ્વમાં સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ 1.2 મેટ્રિક ટન કાર્બન છોડે છે. અન્ય વિકાસશીલ દેશો તો ઘણો ઓછો કાર્બન વાયુ છોડે છે. તેમના વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ. અમેરિકા જેવા દેશ પર નિયંત્રણ લાદવું જોઈશે કારણ કે તેમનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુ ઉત્સર્જન કરે છે. તો બાળમિત્રો આપણે જોયું કે પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ. તો માનવ પોતાની પ્રવૃત્તિઓથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે અને એવું વિશ્વને સમજાવતા ઈસવીસન 1972માં સ્વીડનનું પાટનગર સ્ટોકહોમ છે ત્યાં પર્યાવરણ બચાવવા બેઠક મળી હતી. ને ત્યારબાદ બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે એક પૃથ્વી સંમેલન મળ્યું અને એમાં ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ સ્વીકારતા નથી અને વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીનહાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે અને વિકાસશીલ દેશોના વિકાસ માટે $100 અબજ સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું. અને આ બેઠકમાં 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરતા કરવામાં આવ્યા. અને એમાં જોઈએ કે વિશ્વમાં સરેરાશ નાગરિક છે તે 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ 1.2 મેટ્રિક ટન કાર્બન છોડે છે અને અન્ય વિકાસશીલ દેશો તો ઘણો ઓછો કાર્બન વાયુ છોડે છે. તેમના વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ. અમેરિકા જેવા દેશ ઉપર નિયંત્રણ લાદવું જોઈશે કારણ કે એમનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુ ઉત્સર્જન કરે છે. તો બાળમિત્રો પાઠ તમને સમજાણો હશે. અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે અને અહીંયા આપણો ભાગ 3 પણ પૂર્ણ થાય છે. હવે પછી આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા આગળના પીરિયડમાં કરીશું. ગુડ બાય બાળમિત્રો. જય હિન્દ, જય ભારત.